કતારગામ ગજેરા સ્કૂલની શિક્ષિકાના ઘરમાં 3 મહિના પહેલા રહેવા આવેલી ભાડુઆત મહિલા 17.77 લાખ રૂપિયાની કિંમતના 15 તોલા દાગીનાની ચોરી થઈ. સમગ્ર મામલે કતારગામ પોલીસે હાથફેરો કરનાર મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. માહિતી મુજબ કતારગામ કંઠેશ્વર સોસાયટીમાં રહેતી શિલ્પાબેન અરવિંદભાઈ પદમાણીએ કતારગામ પોલીસ મથકે તેના ઘરમાંથી 15 તોલા દાગીના ચોરીની ફરિયાદ નોંધાવી. શિક્ષિકાની ફરિયાદ પ્રમાણે પતિ સચિનમાં કાપડ કારખાનું ચલાવે છે. પુત્ર ધોરણ 12 માં અભ્યાસ કરે છે. પહેલો અને બીજો માળ ભાડે આપ્યો છે. ગત 21મી એપ્રિલે રામકથા રોડ પર જેઠની પુત્રીની ચાંદલો વિધિમાં જવા માટે કબાટ ખોલતા તેમાંથી 17.77 લાખના કિંમતના 15 તોલા દાગીના ચોરી થઈ ગયા. છેલ્લે 28મી માર્ચે દાગીના કબાટમાં જોયા હતા. મકાનનું તાળું પણ તૂટ્યું નથી. કોઈ જાણભેદુએ ચોરી કર્યાની શંકા સાથે ઇન્સ્પેક્ટર AR ગોહિર અને સબ ઇન્સ્પેક્ટર NS સાકરિયાએ તપાસનો દોર આગળ અંબાવ્યો. બીજા માળનું ભાડુઆત 8 વર્ષથી અને પહેલા માળે રહેતું ભાડુઆત 3 મહિના પહેલા જ આવ્યું હતું. બંને ભાડુઆતના પરિવારની પણ પોલીસે મથક લાવીને પૂછપરછ કરાઈ. દરમિયાન 3 મહિના પહેલા રહેવા આવેલા ટાંક પરિવારની મુખ્ય મહિલા ઉષાબેન નીતિન ટાંકના મોબાઈલ ફોન ચેક કરતા 30મી માર્ચથી 1 એપ્રિલ સુધીના ડેટા ડિલીટ કર્યા હોવાના શંકાના દાયરામાં આવી. સખ્તાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી. દંપતી રોજ જેમના કામે જતું રહેતું હતું. બપોરે તેમનો પુત્ર ટ્યુશન જતો ત્યારે મકાનને તાળું મારીને જતો હતો. આ 3 દિવસ દરમિયાન પુત્રએ મુખ્ય દરવાજાને તાળું તો માર્યું, પરંતુ સીડીને અડીને આવેલા બીજા રૂમને તાળું નહીં માર્યું. તે અંદરથી ઘૂસી ગઈ અને દાગીના ચોરી લીધા હતા. ઉષાએ વધુમાં કબૂલાત કરી કે 2 પુત્ર પૈકી એક પુત્રે થોડાક સમય પહેલા લગ્ન કર્યા. પુત્રવધૂને કરિયાવરમાં દાગીના આપવામાં કામ લાગશે તેવું વિચારીને હાથફેરો કર્યો હતો.